અને મારી માતાની કૃપા ફળી છે ત્યારે તમને આજે કોઈ ગાયને જોઈ અને રોટલી ખવડાવવાનું મન થાય છે, કોઈ કૂતરાને જોઈ અને બિસ્કિટ ખવડાવવાનું મન થાય છે, કોઈ કીડીઓનું કીડિયારું પૂરવાનું મન થાય છે, કોઈ પણ અબોલા જીવ પશુ પક્ષીની કદાચ ચણ નાખવાનું કે ખવડાવવાનું મન થાય છે ને, તો આ મારા ભગવાનની કૃપા થઈ છે, આ મારી રોમ મારી મેલેડીની કૃપા થઈ છે. અને આમ જ તમારું કલ્યાણ છે, આમ જ તમારું કલ્યાણ છે. હું ગેરંટી લઉં છું, જો જગતમાં કોઈ તંત્ર મંત્ર કોઈ વિદ્યા મૂળ છોડ જગતમાં કોઈ નડવા દઉં તો હું રોમ મારી મેલેડી મટી દઉં. આ રામ નામ તમને પ્રદાન કર્યું છે તો મારા ભગવાને રચના રચાઈ છે તારે. નહીં તો રામ નામ આ પ્રકાશિત જગતમાં બહુ છે, આસાનીથી બધા હેરતા ચાલતા બોલે છે, પણ આની મહિમા ભગવાનની કૃપા થાય ને ત્યારે ત્યાં રામ નામની મહિમા સાંભળવા મળે તમને. ભગવાનની જેની પર વિશેષ કૃપા થાય એ જ ભક્તને ક્યાંક રામ નામ સાંભળવા મળે. નહીં તો આ જગતમાં બધી જગ્યાએ રામ 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 થતું હોય, પણ એ રામ રામ એડે ક્યારેય નહીં જતું. પણ તમે તો ભાવપૂર્વક પ્રેમપૂર્વક વિશ્વાસથી શ્રદ્ધાથી બોલો છો કે રામ, ભાઈ ક્યારે એડે જશે. રામ મને મારા રામ બોલવા વાળા ભક્તો મને પ્રિય લાગે, અતિ પ્રિય લાગે. મને એવું થાય છે કે હું શું આપી દઉં એમને, હું એવું શું કરી દઉં. હું તો તમને કાલના દિવસમાં આજે અહીંથી રવિવારે ઘરે જાઓ અને સોમવારે હું તમને સુખી જોવા માંગુ છું. મારે રવિવાર ભરાવા નથી, મારે રવિવાર ભરાવા નથી, મારે મારા ધામ પાછળ ખોટા ભાડા બગાડવા નથી, મારે ધામ પાછળ તમારા પગય મારા દુખાડવા નથી. મારી તો એવી ઈચ્છા છે એક જ રવિવાર આવે અને મારો ભક્ત કાયમ માટે સુખી થઈ જાય. હું એટલી મમતાળી દરિયા દિલ માતા છું.